ચાંદ થોભી જા, આવ બેસ, બે ચલમના દમ માર અને પછી જા. એટલે ચાંદ પાટીલે આમ તેમ જોયું કે કોણે મને બૂમ મારી, અને જોયું તો એક આંબા નીચે એક સરસ ફકીર બેઠેલો અને નિશ્ચિંત થઈને બેસેલા, અને એમને પાસે બોલાવ્યા અને ચાંદ પાટીલને કહ્યું કે આવ બેસ, બે ઘડી ચલમના દમ માર. પણ જ્યારે નામ બોલવા એ ફકીર નામ બોલ્યો એટલે ચાંદ પાટીલને એમ કહ્યું કે અજાણો છે, પણ મારું નામ કેવી રીતે આને ખબર હતી? એટલે ચોક્કસ કાંઈ આ ઓલિયો કે ફકીર હોવો જોઈએ. એટલે એમણે બાબાને એમ કહ્યું કે મારી ઘોડી ખોવાયેલી છે, તેની મેં શોધમાં છું. પણ એ ફકીર એમ કહ્યું કે બેસ તો ખરો, એ તો ખરેખરો બપોરનો સમય છે, ઘોડી તો મળી જાય. અને એમણે એ ચાંદ પાટીલે એમ કહ્યું કે એ ઘોડી એટલી બધી મારે માટે સુકન આપનારી છે કે એ જ્યાં સુધી મારી પર હતી ત્યાં સુધી મારી બધી જ પ્રગતિ થતી હતી, પણ એ જ્યારથી ખોવાઈ ગઈ ત્યારથી મારી દુર્ગતિ ચાલુ થઈ ગઈ. એટલે એનો અર્થ એ કથાકારોએ અને સંતોએ એક અર્થ એ કાઢ્યો કે આપણી યાત્રામાં પણ એક ભક્તિ રૂપી ઘોડી છે. ભક્તિ રૂપી ઘોડી આપણા પર છે એટલે આપણું બધું સલામત છે. પણ કંઈક ને કંઈક અણબાનાઓને લીધે આ ભક્તિ છૂટી જાય, એ ઘોડી ખોવાઈ જાય તો પછી આપણું પણ પતન થાય. તો તેમ ચાંદ પાટીલે જ્યારે એ ફકીરને પ્રશ્ન કર્યો કે મારી ઘોડી ક્યાં હશે, તો એમણે એમ કહ્યું કે બાજુના નાળામાં તપાસ કર. પણ એમણે તપાસ પણ નહીં કરવા દીધી અને બૂમ મારી કે એ બીજલી, કારણ કે આ તો અંતર્યામી હતા, એમને ખબર હતી. અને એ ઘોડી દોડતી દોડતી એ ચાંદ પાટીલ પાસે આવી ગઈ. ત્યારે એ ચાંદ પાટીલે જાણ્યું કે આ તો કોઈ બહુ મોટો ઓલિયો છે. અને ત્યાં જ એક બીજી ઘટના ઘટિત થઈ ગઈ.